આ છે ગાયના દૂધની બળી. તો ગાયના દૂધની બળી કઈ રીતે બનાવવાની એ આપણે જોઈશું. તો આ છે ગાયનું દૂધ, જે ગાયને વાછડું આવે ને પહેલું દૂધ આવે એ દૂધ છે. થોડુંક જાડું એવું આ દૂધ હોય છે. 1 ગ્લાસ આપણે ગાયનું દૂધ લઈશું. 1 કપ જેટલી પીસેલી જે ખાંડ આવે, સુગર પાવડર, એ લીધો છે. અને 2 થી 3 એલચીના દાણા કાઢીને મેં વાટી લીધા છે. અહીંયા મને ખાંડ સાથે એલચીનો ટેસ્ટ વધારે સારો લાગે છે. તમે ખાંડની બદલીમાં ગોળ પણ નાખી શકો છો અને સાથે તમે જાયફળ થોડું એવું વાટીને નાખી શકો છો. અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ગળપણ બેલેન્સ કરવાનું રહેશે. હવે આપણું આ જે તૈયાર કરેલું દૂધ હતું એક થાળીમાં નાખીશું અને એને આપણે સ્ટીમ કરી લેવાનું છે. અહીંયા ઘણા બધા મને એવું પણ કમેન્ટમાં કહેશે કે આ દૂધ વાછડાને પીવા માટે હોય છે, પણ ખરેખર વાછડાને પીવા માટે તો હોય એ સાચી વાત છે, પણ જો તમે ગાયના દૂધ બરાબર પૂરેપૂરું ન કાઢો તો પણ ગાયને દુખાવો થતો હોય છે, એટલે આપણે એનું દૂધ પણ લેવું જરૂરી છે. તો અહીંયા આવી રીતે મારી સ્ટીમ થઈને થાળી તૈયાર થઈ ગઈ હતી અને 10 મિનિટ મેં ઠંડી થવા દીધી હતી. સરખી રીતે આપણે કટ કરી લઈશું. અહીંયા ખાવા માટે આપણી બળી બનીને તૈયાર છે, જે તમે ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને ખાશો તો વધારે મજા આવશે. તમારે જો થોડી વધારે જાડી, એકદમ બટકા મોટા પડે એવી બળી જોઈતી હોય તો 1 ગ્લાસની બદલીમાં 2 ગ્લાસ દૂધ લેવાનું છે અને સ્ટીમ કરવાનો ટાઈમ થોડો વધારે દેવાનો છે. તમને પણ જો બળીનું દૂધ મળે તો એક વખતથી જરૂરથી બળી ટ્રાય કરો.